આજે આપણે મિની ભાખરી પીઝા બનાવીશું. તેની માટે પહેલાં આપણે એક બાઉલ લઈશું. તેમાં ઘઉંનો લોટ 1 કપ, 1 કપ ભાખરીનો જાડો લોટ, બસ આ રીતે થોડો મોટો લેવાનો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેલ એડ કરીશું. 2 ચમચી તેલ એડ કરીશું. અને તેનો લોટ આ રીતે તૈયાર કરી દઈશું અને થોડી વાર તેને ઢાંકી દઈશું. હવે આપણે પિઝા સોસ બનાવીશું. તો એક મિક્સરનો જાર લઈશું. તેમાં મોટા કટ કરેલા ટામેટાં એડ કરીશું અને તેમાં પછી આપણે લસણની કળીઓ નાખીશું અને કલર અને તીખાશ માટે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે તેને ક્રશ કરી લઈશું. ક્રશ થઈ ગયું છે. બસ આ જ રીતે ફાઇન ચોપ કરી લેવાનું. હવે આપણે પિઝા સોસ બનાવવા માટે એક પેનમાં તેલ લઈશું અને તેમાં થોડી રાઈ એડ કરીશું. થોડું જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં જે ચટણીની પેસ્ટ બનાવી હતી તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે હલાવતા રહીશું. તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણી પિઝા સોસ રેડી છે. હવે આપણે ભાખરીનો લોટ લઈ અને ભાખરી વણી લઈશું. ભાખરી તૈયાર કરીશું. આ રીતે ગ્લાસથી પાડી શકાય, વાટકીથી પાડી શકાય અને ચમચી વડે આ રીતે તેને કાણા પાડી લઈશું. પિઝા ઉપર ટોપિંગ તૈયાર કરીશું આપણે. તેના માટે આપણે પહેલાં ટામેટો કેચઅપ લઈશું, પછી આપણે પિઝા ટોપિંગ લઈશું જે તૈયાર મળે છે અને તેમાં આપણે પિઝા સોસ એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ટોપિંગ રેડી છે. હવે આપણે ભાખરીને સારી રીતે શેકી લઈશું. આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. હવે તેના પર પિઝા ટોપિંગ લગાવી દઈશું અને કેપ્સિકમ અને ટામેટાં ઉપર આપણે એડ કરી લઈશું. આપણે તેના ઉપર આવી રીતે ચીઝ એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપરથી એડ કરી દઈશું. હવે તેને એક પેનમાં બટર લઈને લગાવી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર માટે ચીઝને મેલ્ટ થવા દઈશું. મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણો પિઝા પણ રેડી છે. તેને બહાર કાઢીને સર્વ કરીશું. આપણા પિઝા રેડી થઈ ગયા છે. તેને આપણે સર્વિંગ ડિશમાં કાઢી દઈશું. તૈયાર છે આપણા મિની ભાખરી પિઝા.